નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ મુરારી પ્રસાદ ઓમપ્રકાશ અગ્રવાલ પર હુમલો અને લૂંટના ગુનામાં બનાસકાંઠા જિલ્લા એલસીબી અને અંબાજી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અંગત અદાવતના કારણે મુખ્ય આરોપી હેમંત હરિભાઈ દવેએ રીઢા ગુનેગારોને સોપારી આપી હુમલો કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ 14 જુલાઈના રોજ અંબાજી નાતા હાઈવે પર આવેલા રેવા પ્રભુ સદન નજીક મુરારી પ્રસાદ અગ્રવાલની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ રોકીને લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને તેમની પાસેથી ₹10,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આશરે 100થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઓળખ કરીને વડગામ બસ સ્ટેન્ડ નજીક નાકાબંધી કરી 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હેમંત દવે અને નદીમ રંગરેજની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ ચૂંટણી દરમિયાન થયેલી અદાવતના કારણે હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીએ હુમલો કરીને લૂંટ ચલાવવાની સોપારી આપી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.